તો ભાઈ જુઓ આપણે મોડાસા સિટીમાં ચાલ્યા જઈએ છીએ. આપણે મેઘરજ જવાનું છે. ભાઈ જુઓ આપણે સાણંદથી આઈસર ભરીને નીકળી ગયા અને વાગી ગયા ટાઈમ 11:30. અને મિત્રો આપણે માલ ભર્યો છે મેઘરજ, જે મોડાસાથી આગળ આવ્યું અરવલ્લી ડિસ્ટ્રિક્ટ લાગે. તો અરવલ્લી ડિસ્ટ્રિક્ટનો માલ છે. આપણે મેઘરજની આગળ કંઈક છે 45 કિલોમીટર જેવું, ત્યાં ખાલી કરવાનું છે. તો જુઓ અત્યારે આપણે પહોંચી ગયા સાણંદ ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો સાણંદ ટોલ. તો સાણંદ ટોલ ક્રોસ કરી હવે કન્ટિન્યુ ચાલે જઈએ આપણે. ये अलग से बाबू अलग से ऊपर ना चढ़ाता हम વધારે 4 જ રાખજો. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ. જય મેરડીમાં આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગે છે સવારના 7 અને આપણે મોસ્ટ મોર્નિંગ થઈ જાય છે. ઘરેથી નહીં ધોઈ ચા પાણી કરી આવતા રહ્યા અને આપણે ડીઝલ ટાંકી ફૂલ કરાવીને નીકળી ગયા છીએ ગાડી ભરવા જવા માટે. તો આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ. અને સાણંદથી ક્યાંનો માલ ભરાય છે એ ખબર નથી, ત્યાં જઈને ખબર પડશે. તો જુઓ અત્યારે આપણે ગાડી કન્ટિન્યુ કરી દીધી છે અને આપણે પહોંચવા આવ્યા છીએ અસલાલી સર્કલની પહેલાં. જોઈ શકો છો આપણે અગરબત્તી કરી દીધી અને મસ્ત ગાડી ચાલી જાય છે. મોર્નિંગ આપણી મસ્ત થઈ જાય છે. તો મિત્રો આપણે કન્ટિન્યુ ચાલા જઈએ સાણંદ. જોઈએ ત્યાં જઈને કેટલા ટાઈમમાં ગાડી ભરે છે ને ક્યાંનો માલ ભરાય છે. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે ઓલ ઇન્ડિયા ઓલ ગુજરાતના મસ્ત બ્લોગ લઈને આવતો રહીશ. તો જો અત્યારે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ. તો જોઈએ આપણે કેટલા ટાઈમમાં પહોંચીએ છીએ. 1.5 પોણા 2 કલાક જેવું થશે સાણંદ પહોંચતા. આપણે અહીંયાથી આપણે સાણંદ થાય છે 50 કિલોમીટર. અને ત્યાં જઈને ગાડી ભરાય પછી હું તમને કહું અરાઉન્ડ આપણી જર્ની કેટલા કિલોમીટરની રહેશે અને આજે કઈ બાજુનો સફર કરાવું છું એ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ આપણે ડીઝલ પુરાઈને અસલાલીથી નીકળ્યા ત્યારના કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને અત્યારે પહોંચી ગયા સલાધર ટોલ ઉપર. જુઓ ટોલ ઉપર ટ્રાફિક છે. અહીંયા ટ્રાફિક થવાનું બીજું એક કારણ મિત્રો એવું છે કે બધા સવારમાં ગાડીઓ આડાઆવરી કરી લે છે. જુઓ કોઈ આમથી આમ ઘુસાડે, કોઈ આમથી આમ ઘુસાડે ને હિસાબે ટ્રાફિક થઈ જાય. પછી સામે કાચ અડાડીને ઊભી કરી દે. તો ભાઈ જુઓ અહીંયા આપણું આઈસર ભરવાનું ચાલુ થઈ ગયું અને આ છે ખેતરમાં નાખવાની પાઇપો કપોત સિંચાઈની. અહીંયા કંપનીએ લગાવ્યું છે આઈસર ભરવા. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાય છે. પછી બિલ આવે એટલે ખબર પડે ક્યાંનો માલ છે. પછી બિલ આવે એટલે અહીંયાથી નીકળીશું આપણે બિલ લઈને. તો જોઈએ હજી કેટલા ટાઈમ લાગશે ભરવામાં. ભાઈ જુઓ આપણે સાણંદથી આઈસર ભરીને નીકળી ગયા અને વાગી ગયા ટાઈમ 11:30. અને મિત્રો આપણે માલ ભર્યો છે મેઘરજ, જે મોડાસાથી આગળ આવ્યું અરવલ્લી ડિસ્ટ્રિક્ટ લાગે. તો અરવલ્લી ડિસ્ટ્રિક્ટનો માલ છે. આપણે મેઘરજની આગળ કંઈક છે 45 કિલોમીટર જેવું, ત્યાં ખાલી કરવાનું છે. તો જુઓ અત્યારે આપણે પહોંચી ગયા સાણંદ ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો સાણંદ ટોલ. તો સાણંદ ટોલ ક્રોસ કરી હવે કન્ટિન્યુ ચાલે જઈએ આપણે. તો બધા વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો. વિડીયો જોવાનું મજા આવશે. અરવલ્લીના ડુંગરા બતાવું તમને. તો હવે આપણે વધીએ આગળ. તો મિત્રો જો આપણે સાણંદે મેઘરજનો માલ ભર્યો છે અરવલ્લી ડિસ્ટ્રિક્ટ અને સાણંદથી ગાડી ભરીને નીકળી ગયા અને જસ્ટ પહોંચવા આવે શાંતિપુરા સર્કલ. અહીંયાથી રાઈટ સાઈડ લઈ લઈશું. આપણે આ આખો રિંગ રોડ પાર કરવાનો છે. આખો રિંગ રોડ પાર કરી અને પછી ત્યાંથી આપણે લેવાની છે રાઈટ સાઈડ. ડેકામ થઈ અને મોડાસા બાજુ થઈને જવાનો રસ્તો છે આપણો. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. ફાઇનલી મિત્રો જુઓ અહીંયાથી આપણે આ રિંગ રોડ છોડી દીધો અને આપણે સાણંદથી નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ. પાછળ ખાલી ગાડી રાખી હતી જમવા માટે આપણે વટવા ટર્નિંગ ઉપર. તો ત્યાંથી જમીને કન્ટિન્યુ કરી દીધી અને અહીંયાથી આપણે આ રિંગ રોડને કહી દઈએ બાય બાય. આગળથી લઈ લઈશું ડ્રાઈવર સાઈડ એટલે આવશે સીધું રખિયાલ, દહેગામ, મોડાસા, મેઘરજ. એ રૂટ આપણે પકડવાનો છે. તો જો આ રિંગ રોડને કરી દઈએ બાય બાય અને અહીંયાથી લઈ લઈએ ડ્રાઈવર સાઈડ. અને આ ખાલી સાઈડમાં રસ્તો જતો રહ્યો એ જાય સીધો નરોડા સિટીમાં. તો આપણે અહીંયાથી લઈ લઈએ ડ્રાઈવર સાઈડ. હાઈવે ઉપર આપણે સીધા ચાલ્યા જશું.
ફાઇનલી મિત્રો આપણે કન્ટિન્યુ ડ્રાઇવિંગ ચાલુ છે અને અત્યારે આપણે પહોંચી ગયા દહેગામમાં. જોઈ શકો છો દહેગામનો નજારો. હજુ મિત્રો આપણે કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. તો દહેગામનો નજારો કંઈક આ રીતે આવે છે અત્યારે. છે ભાઈ દહેગામ. આ લગભગ મારા ખ્યાલથી જતો રહ્યો દહેગામ બજારમાં, ક્યાંક આગળ નીકળતો હશે, ખબર નહીં કઈ બાજુ જાય છે. અને આપણે આ હાઈવે બાજુ સીધા ચાલે જવાનું છે મોડાસા બાજુ. તો આપણે કન્ટિન્યુ ચાલે જઈએ સીધા. દહેગામ છે ભાઈ. જોઈ શકો છો ભાઈ, આ છે દહેગામ આપણા ગુજરાતનું. અને આપણે ખાલી કરવા જવાનું છે મેઘરજ મોડાસાથી આગળ. એ બધું અરવલ્લી ડિસ્ટ્રિક્ટ છે, મતલબ મારા ડુંગરા ને એવું દેખાશે. એ બાજુ વધારે હોય પહાડ વિસ્તાર એવું. દહેગામ ચેક કરો ભાઈ. ભાઈ ના ઘટે ભાઈ. તો ભાઈ આ રસ્તો જતો રહ્યો રખિયાલ, હરસોલ, ધનસુરા. અને આપણે આ બાજુ સીધા ચાલે જવાનું છે. હજી આગળ 2 કટ પડશે. તો ભાઈ જુઓ આ રસ્તો જતો રહ્યો બાયડ બાજુ અને આપણે જવાનું છે મોડાસા. આ ભાઈ બાયડમાં મોડાસા બાજુ જવાનું છે. તો મિત્રો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને આગળ આવશે રખિયાલ. તો દહેગામમાં તો બહુ ટ્રાફિક હતો બજાર પર. 20 મિનિટ થઈ જાય આપણે ગાડી બહાર કાઢતા. હવે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી ગયા રખિયાલ. અને રખિયાલનો નજારો કંઈક આ રીતે આવે છે, જોઈ શકો છો તમે. આજે આખર તારીખ છે એટલે સ્કૂલ વહેલી છૂટી એટલે બધા છોકરાઓનો બજારનો એવો ટ્રાફિક ચાલે છે, જોઈ શકો છો તમે. તો ભાઈ જુઓ આપણે ફાઇનલી અત્યારે પહોંચી ગયા હરસોલ ચોકડી. જો આ છે હરસોલ ચોકડી. અહીંયાથી આપણે લઈ લેવાની છે રાઈટ સાઈડ. એટલે એ રસ્તો જતો રહ્યો સીધો મહેસાણા. અને આ રસ્તો જાય છે સીધો કઈ બાજુ જાય છે મને ખબર નથી, એટલે હું નહીં કહી શકતો, પણ જાય છે ખરો ગમે ત્યાં. તો આપણે આ હાઈવે ઉપર ચાલ્યા જઈશું. Continue on Ahmedabad, Modasa Road for 3 kilometers. મોડાસા. અને મોડાસાથી આપણે કન્ટિન્યુ ચલાવવાની છે લગભગ 95 કિલોમીટર જેવી. એટલે આવશે મેઘરજ. અને મેઘરજની આજુબાજુમાં કંઈક ગામ છે ત્યાં આઈસર ખાલી થશે આપણું. બધું અત્યારે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ હરસોલ ચોકડીથી રાઈટ સાઈડ લઈને. તો હવે નીકળીએ ગાયે ગા. પાછળ ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે. તો ચા પાણી પણ કરી લીધા. ચા 1 નંબર બનાવી હતી મસ્ત, એટલે મોજ આવી જાય પીવાની. તો હવે કન્ટિન્યુ ચાલે જઈએ. મારા ખ્યાલથી લગભગ મોડાસાથી અરવલ્લી ચાલુ થઈ જતું હશે. તો ભાઈ જુઓ આપણે કન્ટિન્યુ આગળ આવ્યા. ચેનપુર કરીને ગામ આવ્યું છે કંઈક આવું. અને આપણે સીધા ચાલે જવાનું છે. તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચવા આવ્યા વડા ગામ. તો ભાઈ જુઓ આપણે વડા ગામ ક્રોસ કરી સીધા ચાલ્યા જશું હજી. ને આપણે જ્યાં ખાલી કરવા જવાનું છે એ મોડાસા પછી આગળ છે. તો અહીંયાથી લગભગ હજી 95 કિલોમીટર જેવું બાકી છે. આપણે સીધા ચાલી જઈએ. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી ગયા ધનસુરા. અને અહીંયાથી આપણે કન્ટિન્યુ મોડાસા. In 200 meters, turn left onto National Highway. તો ભાઈ જુઓ ધનસુરાથી આપણે લઈ લેવાની છે ખાલી સાઈડ. અને આ રસ્તો જતો રહ્યો નડિયાદ કપડવંજ બાજુ. આપણે લઈ લઈએ આ સાઈડ. Continue on National.
તો ભાઈ જુઓ, અત્યારે આપણે ગાડી એન્ટર કરી લીધી મોડાસામાં. અને આ છે મોડાસાનો નજારો કંઈક આ રીતે આવે છે. અત્યારે આપણે મોડાસા પહોંચી ગયા અને આપણે જવાનું છે મેઘરજ, અને મેઘરાજા પણ ચાલુ થઈ ગયા. In 200 meters, at the roundabout, તો ભાઈ જુઓ, આપણે મોડાસા સિટીમાં ચાલ્યા જઈએ છીએ. આપણે મેઘરજ જવાનું છે. turn right onto Meghraj Road, Gujarat State Highway 1. તો ભાઈ જુઓ, આપણે મોડાસાથી કન્ટિન્યુ લઈ લીધી મેઘરજ બાજુ, અને અહીંયાથી આપણે સીધા ચાલ્યા જઈશું તો મેઘરજ. તો ભાઈ આ રીતનું કંઈક સર્કલ આવ્યું છે. સર્કલનું નામ શું છે એ તો રામ જાણે. આ સર્કલથી આપણે સીધે જવાનું છે મેઘરજ માટે. તો હવે કન્ટિન્યુ ચાલ્યા જશું. લગભગ મને લાગે આ બાયપાસનો રસ્તો આવતો લાગે છે, અને આપણે જવાનું છે સીધા. તો હવે કન્ટિન્યુ ચાલ્યા જશું આપણે મેઘરજ બાજુ. તો ભાઈ રસ્તા ચેક કરો. મેઘરજ બાજુના ઘાટ સેક્શન જેવા રસ્તા છે, જોઈ શકો છો તમે. એ અલગ છે બાપુ, અલગ છે. ઉપર ના ચડાવતા વધારે, 4 જ રાખજો. હજળ બસ. હા બસ, 4 ની રાખજો. દરપાસ ઉપર પર મેઘરજ ચેક કરો ભાઈ. મેઘરજ ચેક કરો ભાઈ. મેઘરજનો નજારો કંઈક આ રીતે આવે છે રાતનો. ને આપણે અહીંયા આવતા ટાઈમ પણ બહુ થઈ ગયો. તો હવે ફટાફટ ગાડી ખાલી કરીને ભાગીશું પાછા. તો જઈએ પહેલાં ખાલી કરવા, જોઈએ કેટલો ટાઈમ લાગે છે. અહીંયા મેઘરજથી આગળ એક ગામડું છે, ત્યાં ખાલી કરવાની છે ગાડી. તો ત્યાં તો મેઘરજમાં ચાલ્યા જઈએ છીએ. તો જોઈએ હજી ત્યાં આગળ પહોંચીને કેટલો ટાઈમ લાગે છે. અને રસ્તો મિત્રો ખરાબ હતો એટલે આવવામાં બહુ મોડું થઈ ગયું. ટાઈમ પણ વાગી ગયા સાંજના 7. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં પહોંચીને ખાલી કરે છે. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ, આપણે મેઘરજની આગળ ગામડું હતું, ત્યાં આઈસર ખાલી કરીને આવી ગયા હાઈવે ઉપર. અને અહીંયાથી આપણે હવે એમટી મારી દઈશું સીધી અમદાવાદ. તો હવે મિત્રો નાઇટ બ્લોગમાં મજા નહીં આવે, એટલે અત્યારે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. મળીએ સવારે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.